આપણા સૌના આદરણીય, બધાના હૃદયમાં સ્થાન મેળવનાર, લાગણીશીલ અને એક અધિકારી નહીં પણ સ્વજન એવા મહિપતસિંહ ગાંડુભા ઝાલાની શૈક્ષણિક યાત્રાની એક ઝલક નિહાળીએ. આપણા સૌના વહાલા મહિપતસિંહ ઝાલાનો જન્મ માંડલ તાલુકાના નાનકડા દાલોદ ગામે સામાન્ય ખેડૂત પરિવારના ઝાલા ગાંડુભા વિસાજીના ઘરે મધુબાની કુખે તારીખ 12 જુલાઈ 1964ને રવિવારના દિવસે થયો હતો. નાનપણથી જ લાડકોડમાં ઉછરેલા તેઓનું પ્રાથમિક શિક્ષણ દાલોદ પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ દાલોદ વિનય મંદિર દાલોદમાં પૂર્ણ કર્યું. તેઓનું ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કેબી શાહ વિનય મંદિર વિરમગામ તેમજ મંગલ હાયર સેકન્ડરી અમદાવાદમાં થયું. તેઓએ પીટીસી એચકે પ્રાઇમરી ટ્રેનિંગ કોલેજ નવરંગપુરા અમદાવાદ ખાતે તેમજ બીએનો અભ્યાસ એચકે આર્ટ્સ કોલેજ આશ્રમ રોડ અમદાવાદમાં પૂર્ણ કર્યું. એમએ એક્સટર્નલ પરીક્ષા આપી પૂર્ણ કર્યું. બીએડનો અભ્યાસ એસયુસી કોલેજ ઓફ એજ્યુકેશન વાસણા અમદાવાદમાં પૂર્ણ કરી તેઓએ તારીખ 29 ઓગસ્ટ 1986ના રોજ વિરમગામ તાલુકાના ઘોડા ગામેથી પોતાની શૈક્ષણિક યાત્રાની શરૂઆત કરી. ત્યારબાદ વાસણા, કુણપુર, વરમોડ અને ડુમાણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી. 1 જૂન 2002થી બીઆરસી કોઓર્ડિનેટર વિરમગામમાં પોતાની આગવી સૂઝબૂઝથી ફરજની શરૂઆત કરી. બીઆરસી કોઓર્ડિનેટરની સાથે સાથે મોડેલ સ્કૂલ ભોજવાના આચાર્ય તરીકે પણ તેમને સ્થાન આપવામાં આવ્યું. તે શાળાની શરૂઆત ડીઓ શ્રી રાવલ સાહેબ દ્વારા કરવામાં આવી તેમજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કેજીબીવી ભોજવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે જોરદાર સફળ રહ્યું. બીઆરસીની મહત્ત્વની કામગીરી એટલે એક પણ બાળક શાળા પ્રવેશ વગર ન રહે તે માટે તેઓ સતત દોડતા રહ્યા. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથ કાર્યક્રમો દ્વારા નાનામાં નાના માણસને મળીને 5 વર્ષ પૂરા થતાં દરેક બાળકને શાળામાં પ્રવેશ અપાવ્યા. તેઓ 18 સીઆરસી મિત્રો સાથે ખભે ખભો મિલાવી શિક્ષક તાલીમ, નવી શિક્ષણ પદ્ધતિ કે સરકારી અન્ય કાર્યક્રમને સફળ બનાવવા સતત પ્રયત્નશીલ રહ્યા. શાળા મુલાકાત દ્વારા શિક્ષકોને સતત માર્ગદર્શન, ક્યારેક તો શાળામાં જાતે વર્ગ કાર્ય કરી પોતે એક શિક્ષક છે તે ક્યારેય ભૂલતા નહીં. આમ સૌના સ્વજન બનીને સાથે મળી કામ કરતા. ભાર વગરનું ભણતર કે પરીક્ષામાં પણ સારી રીતે નિયમોનું પાલન કરાવતા. હા, ક્યારેક કોઈને કડવા વેણ કહેતા પણ મુશ્કેલીના સમયે પ્રથમ પોતે સાથ આપી ગમે તેવી મુશ્કેલી દૂર કરતા. એવા અમારા સાહેબશ્રી 75% વોટ મેળવી 6 જાન્યુઆરી 2008માં વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે પણ બિરાજમાન થયા અને શિક્ષકોનું હંમેશા હિત ઈચ્છનાર સાહેબશ્રીએ શિક્ષકોના સરકારી તેમજ અંગત પ્રશ્નોમાં રસ લઈ ખૂબ જ સહકાર આપી નામના અને ચાહના મેળવી. ખૂબ જ લાંબી સેવાઓ આપી તારીખ 24 જૂન 2017થી 31 જુલાઈ 2018 સુધી થોરી વડગાસ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની સેવા આપી. ત્યારબાદ તેમની કામગીરીની નામનાને કારણે તેઓ શ્રીને તારીખ 1 ઓગસ્ટ 2018થી બીટ કેળવણી નિરીક્ષક બીટ 1નો ચાર્જ સોંપવામાં આવ્યો, જેણે તેમની કામગીરીમાં 4 ચાંદ લગાવ્યા. ખૂબ જ સારી રીતે શાળા ઇન્સ્પેક્શન, કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તપાસ રિપોર્ટ તથા લાગણીસભર પ્રવચન હંમેશા યાદ રહે તેવું હતું. શિક્ષકને ક્યારે તેમના કામમાં બીજો ધક્કો ન ખવડાવતા. સામે ચાલીને શિક્ષકનું કામ કરનાર અધિકારી તરીકેની નામના મેળવી. પોતાની જાતને ધન્યતા અનુભવતા પોતાની સરકારી નોકરી સાથે સાથે સામાજિક કાર્યો પણ કરતા રહ્યા અને એમાં જ એ આનંદનો અનુભવ કરતા
દુખિયારાને મદદ કરવી એ એમના જીવનનો જીવન મંત્ર હતો. કેજીબીવી સચાણામાં સતત 12 વર્ષ પોતાને અને પોતાના દીકરાને દીકરીઓ દ્વારા રક્ષાબંધન કરાવતા અને પાક્કું ભોજન કરાવતા અને દીકરીઓ સાથે જમતા. જે દીકરીઓને ભાઈ ન હોય તે દીકરીને ભાઈની ઓછપ ન આવે તે માટે આ કાર્યક્રમ કરવામાં આવતો. શ્રી મહિપતસિંહ ગાંડુબા ઝાલા, બીટ કેળવણી નિરીક્ષક શ્રી, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી, આચાર્ય શ્રી, વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખશ્રીની વિરમગામ તાલુકામાં આપશ્રી દ્વારા શ્રેષ્ઠ ફરજ બજાવતા પ્રારંભથી સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં સુધી ઉત્તમ માર્ગદર્શક મિત્ર બની પ્રેરણા પૂરી પાડેલ છે, જે આપશ્રીની સરાહનીય બાબત છે. આપ આપના જીવનમાં આવું ભગવત કાર્ય કરતા રહી આપની યશ કલગીમાં શોભાયમાન થતા રહો, તેમજ આપનું શેષ જીવન તંદુરસ્ત, ગતિશીલ, ધર્મમય બને, તેમજ શિક્ષણ તથા સમાજમાં રચનાત્મક સત્કાર્યો થકી સેવાની સુવાસ ફેલાવતા રહો તેવી શુભેચ્છા સહ પ્રભુને પ્રાર્થના. શિક્ષક સમાજ આપશ્રીનો આભાર વ્યક્ત કરે છે.